हेलो विद्यार्थी मित्रों, આપણે આજે સ્ટાર્ટ કરીશું ચેપ્ટર નંબર 3 પ્રોસેસ કોસ્ટિંગ 3. લાસ્ટ કમ્પ્લીટ કર્યું આપણે પ્રોસેસ કોસ્ટિંગ 2. હોમવર્કમાં ક્વેશ્ચન આપેલા છે પ્રોસેસ કોસ્ટિંગ 2 અને પ્રોસેસ કોસ્ટિંગ 1 પ્રેક્ટિસ કરવાની છે. ખાસ તારીખે મોકલવાના પણ છે કમ્પલસરી. જ્યાં સુધી નહીં આવે દરેકનું ત્યાં સુધી આપીશું. અને લાગે કદાચ કે ના હવે કરવું જરૂરી છે તો પછી કરવું પડશે. ઓકે, ચલો સ્ટાર્ટ કરીએ. આજે આપણે પ્રોસેસ કોસ્ટિંગ 3 એટલે કે પ્રોસેસ કોસ્ટિંગની થર્ડ મેથડ. ટોટલ 4 મેથડ આપણે જોઈ હતી. પ્રોસેસ કોસ્ટિંગ 1 વખતે મેં તમને આવી હતી 4 મેથડ. ફર્સ્ટ મેથડ હતી આપણી એપોર્શનમેન્ટ ઓફ જોઈન્ટ કોસ્ટ. સેકન્ડ મેથડ હતી પ્રિપેર પ્રોસેસ અકાઉન્ટ્સ. થર્ડ મેથડ હતી ઇન્ટર પ્રોસેસ પ્રોફિટ મેથડ. અને ફોર્થ જે છે એ છે ઇક્વિવેલન્ટ પ્રોડક્શન અથવા ઇક્વિવેલન્ટ યુનિટ્સ. બરાબર, એ મેથડ આ ચેપ્ટરમાં કવર થાય છે, ઇક્વિવેલન્ટ યુનિટ્સ અથવા ઇક્વિવેલન્ટ પ્રોડક્શનની મેથડ. હવે આ મેથડ કઈ રીતે અલગ છે બાકીની મેથડ્સ કરતાં, કેલ્ક્યુલેશન શા માટે અલગ છે, શું છે, તો એ પહેલાં સમજીએ. ઇક્વિવેલન્ટ પ્રોડક્શન એટલે એક સરખા યુનિટ. હવે ઘણી ઇન્ડસ્ટ્રીઝમાં એવું હોય છે, ઘણા પ્રકારની ઇન્ડસ્ટ્રીઝની અંદર જ્યાં મેન્યુફેક્ચરિંગ એક્ટિવિટી કન્ટિન્યુઅસ ચાલતી હોય એવું હોય છે કે પ્રોસેસની અંદર માનો કે કોઈ પ્રોડક્ટ છે, પ્રોસેસ 1, 2, 3 એમ 2-3 પ્રોસેસમાંથી પાસ થઈને પછી જાય છે એની સ્ટોકમાં. તો એના માટે શું હોય છે, તો એ જે કન્ટિન્યુઅસ પ્રોસેસ પ્રોડક્શન એક્ટિવિટી કન્ટિન્યુઅસ છે, તો ત્યાં એમનું જ્યારે વર્ષ પૂરું થાય છે ત્યારે એમને સ્ટોક લખવાનો છે, સ્ટોકનું વેલ્યુએશન કરવાનું છે ફોર ધ પર્પઝ ઓફ બેલેન્સ શીટ. બેલેન્સ શીટમાં આપણે સ્ટોક કેટલો દર્શાવવું. તો એમની પાસે જે મટીરિયલ હશે તો કોઈ મટીરિયલ પરચેઝ પ્રોસેસ 1માં હશે, કોઈ પ્રોસેસ 2માં હશે, કોઈ 3માં હશે, કોઈ ફિનિશ્ડમાં હશે, કોઈ પેકિંગમાં હશે. તો સ્ટોકનું આખું વેલ્યુએશન કઈ રીતે કરવું? તો એ સ્ટોકનું વેલ્યુએશન કરવા માટે એમને એક પ્રોસેસ, એક સિસ્ટમ છે. એ સિસ્ટમ જે છે એ પ્રમાણે એમને એમની પાસે જેટલા પણ યુનિટ્સ, જેટલા પણ પ્રોડક્શન જે તૈયાર કર્યું છે કે હજુ જે વર્ક ઇન પ્રોગ્રેસ છે એટલે કે પ્રોસેસમાં છે, એ બધાનું વેલ્યુએશન કરવાનું કે એના પર કેટલી કોસ્ટ ઇમ્પ્લિમેન્ટ થઈ છે, કેટલી કોસ્ટ લાગુ પડી ગઈ છે. બરાબર, મતલબ અહીંયા સમજો, સિમ્પલ એક એક્ઝામ્પલથી સમજીએ કે પ્રોસેસ A, B અને C એમ 3 પ્રોસેસ થાય છે કોઈ પ્રોડક્ટ એક્સપોર્ટ તૈયાર માટે. હવે આ પ્રોડક્ટ છે એ પ્રોડક્શન કન્ટિન્યુઅસલી થાય છે. એને કોઈ ક્યારેય બ્રેકઅપ થતું નથી કે આપણે કોઈ એવું નથી કે અત્યારે પ્રોડક્શન બંધ થઈ ગયું અને કન્ટિન્યુઅસ આનું પ્રોડક્શન ચાલુ જ છે. તો એના માટેનો રો મટીરિયલ છે આપણે પરચેસ કરતા રહીશું. પ્રોસેસ 1માં એડ કરીશું, એના પર પ્રોસેસ 1 કરીને પછી જે આવશે એને પ્રોસેસ 2માં લઈ જઈશું, પછી પ્રોસેસ Cમાં લઈ જઈશું અને પછી ફિનિશ થશે એને આપણે ફિનિશ સ્ટોકમાં લઈ જઈશું. બરાબર છે, આ આખી એક સિક્વન્સ છે. તો જ્યારે આપણે સ્ટોકનું વેલ્યુએશન કરવું છે ત્યારે શું થશે, તો પ્રોસેસ 1ની અંદર જે સ્ટોક યુનિટ પડ્યા છે એ યુનિટમાંથી અમુક યુનિટ એવા હશે કે જે તૈયાર થઈ ગયા હશે, અમુક યુનિટ એવા હશે કે જેના અંદર હજુ પ્રોસેસ ચાલુ છે. તો પ્રોસેસની અંદર જે છે ખર્ચ કયા કયા લાગે છે, મટીરિયલ, લેબર, આ સિવાય કોઈ ખર્ચ લાગતો આપણે જોયું પ્રોસેસ કોસ્ટ. પ્રિપેર પ્રોસેસ અકાઉન્ટની મેથડ જે હતી એમાં આપણે કેટલા લખતા હતા, ઇનપુટ મટીરિયલ, પછી મટીરિયલ, વેજીસ અને ઓવરહેડ. આ સિવાય કોઈ ખર્ચ. તો જે ઇનપુટ આપણે કર્યું છે, ઇનપુટ ઉપર આમાંથી કયા કયા ખર્ચ કેટલા લેવલ સુધી થઈ ગયા છે, બસ આ એનું વેલ્યુએશન. એટલે આપણે જ્યારે સ્ટોકનું વેલ્યુએશન કરીએ તો સ્ટોકના વેલ્યુએશન કરતી વખતે આપણે એવું જ માનવાનું કે બધા યુનિટ આપણી પાસે જે છે એ સરખા. એટલે બધા યુનિટની વેલ્યુ કરવાની, જે પ્રોસેસમાં છે, જે કમ્પ્લીટ થઈ ગયા છે, જે સેલ્સ માટે મૂકેલા છે, જે ફિનિશ સ્ટોકમાં છે, જે પ્રોસેસમાં છે, પ્રોસેસ 1માં છે, 2માં છે, Cમાં છે, જેમાં છે એમાં બધા જ યુનિટની ઇક્વલન્સી આપણે નક્કી કરવાની. એટલે કે બધાની ઇક્વલન્સી કઈ રીતે નક્કી થશે, તો ધારો કે પ્રોસેસ એની અંદર જે મટીરિયલ છે, જે યુનિટ આપણે એડ કર્યા છે એના પર બધો મટીરિયલનો ખર્ચ યુઝ થઈ ગયો તો મટીરિયલ 100% યુઝ. એના પર લેબર પેમેન્ટ થઈ ગયું છે 50%, 80%, તો લેબર વર્કથી કમ્પ્લીટ થઈ ગયું છે, તો જેટલું પર્સન્ટેજ કમ્પ્લીટ થયું છે એટલા ઉપર આપણે કેલ્ક્યુલેશન કરવાનું. અને જેટલો ઓવરહેડ લાગુ પડી ગયું છે એટલા ઓવરહેડની આપણે કેલ્ક્યુલેશન કરવાની. તો ધારો કે 10,000 યુનિટ આપણે એડ કર્યા છે અને એ 10,000ની અંદર આપણે
જોઈએ તો 10,000ની અંદર આપણે એવું સમજીએ કે સમજો કે એના પર મટીરિયલ 100% યુઝ થઈ ગયું છે તો મટીરિયલ લેવલે કેટલા યુનિટ થઈ ગયા 10,000. લેબરમાં સમજો કે 50% જ લેબર ખર્ચ થયો છે તો 5,000 રૂપિયા થશે, 5,000 યુનિટ થશે, બરાબર છે. 50% મતલબ 10,000 યુનિટ એડ કર્યા છે આપણે, એમાંથી તૈયાર કેટલા થયા, ખાલી ઇક્વલન્ટ્સ કેટલા થયા 5,000. ઓવરહેડમાં પણ એ રીતે તો 5,000, તો એ પ્રમાણે યુનિટ ગણી અને આપણે એની કોસ્ટ નક્કી કરવાની, બરાબર છે. તો આ મેથડ છે. ઇન્ટ્રોડક્શન લેવલે આપણે એવું કહી શકીએ કે ઇન્ડસ્ટ્રીઝ વેર પ્રોસેસ કોસ્ટિંગ ઇઝ યુઝ, જ્યાં પ્રોસેસ કોસ્ટિંગ યુઝ થાય છે દેર ઇઝ બાઉન્ડ ટુ રિમેન સમ ગુડ્સ અનફિનિશ્ડ. એ લોકોને કમ્પલસરી અમુક ગુડ્સ તો કેવો હોય છે, અનફર્નિશ્ડ જ હોય છે, કમ્પ્લીટ હોતો નથી એટ ધ એન્ડ ઓફ ઈચ મંથ. આપણે યરની વાત કરી પણ તો કોઈ મંથમાં પણ હોઈ શકે, બરાબર છે. ઓર એટ ધ એન્ડ ઓફ ધ યર પણ વાર્ષિકમાં પણ હોઈ શકે. વિચ વુડ બી કેરીડ ફોરવર્ડ ટુ નેક્સ્ટ પીરિયડ, જે આપણે નેક્સ્ટ પીરિયડમાં ટ્રાન્સફર કરવાનો હોય છે ફોર ધ પર્પઝ ઓફ કન્વર્ટિંગ ધેમ ટુ ફિનિશ પ્રોડક્ટ. એ ફિનિશ કરવા માટે આપણે એને નેક્સ્ટમાં ટ્રાન્સફર કરતા હોઈએ. ડ્યુ ટુ ધ એક્ઝિસ્ટન્સ ઓફ સચ વર્ક ઇન પ્રોગ્રેસ, આ જે છે એને શું કહેવાય આપણે, વર્ક ઇન પ્રોગ્રેસ કહેવાય. ડિફિકલ્ટીઝ અરાઇઝીસ ઇન ડિટરમાઇનિંગ ધ યુનિટ કોસ્ટ ઓફ ફિનિશ્ડ યુનિટ. જે ફિનિશ્ડ થઈ ગયા છે એની કોસ્ટ નક્કી કરવી પ્રોબ્લેમ ઊભો થાય, કઈ રીતે કોસ્ટ. Hence, in order to find out real cost of one unit of finished product, the unfinished unit or work in progress is converted into finished unit. એટલે આપણે જે અનકમ્પ્લીટ યુનિટ છે એને પણ આપણે ફિનિશ્ડ યુનિટમાં કન્વર્ટ કરવા, એટલે કે એને ઇક્વલન્ટ યુનિટ લાવવા, ફિનિશ્ડ પ્રોડક્ટના યુનિટ જેટલા એને લાવવા, એટલે આપણે એને ઇક્વલન્ટ પ્રોડક્શનની જે યુનિટ તૈયાર થઈ ગયા છે એના પર તો મટીરિયલ 100% લાગુ થઈ ગયું છે, પ્રોડક્શન ઓવરહેડ લાગી રહ્યા છે, લેબર પણ 100%. પણ જે અનફર્નિશ્ડ છે, જે વર્ક ઇન પ્રોગ્રેસ છે, એના પર કયો ખર્ચ કેટલા પર્સન્ટેજ એપ્લાય થયો છે એ પ્રમાણે ગણી અને એને પણ ફિનિશ્ડ જ છે અત્યારે એમ માની લેવાનું કે હવે એ પછી એ પ્રોસેસ થવાની નથી. આપણે માની લો કે એવું સમજી લઈએ કે આજે મંથ એન્ડ છે, મંથ એન્ડમાં આટલું કામ થયું છે, બસ હવે નથી થવાનું એમ સમજી અને જેટલા યુનિટ જેટલા કમ્પ્લીટ થયા છે એટલી એની કોસ્ટ ગણવી. ઇક્વલન્ટ પ્રોડક્શન. બધા જ પ્રોડક્ટ આપણી પાસે જે પ્રોડક્શન જે છે એ બધા કેવા થાય કે આ સરખા, ફિનિશ્ડ છે એના પર તો પ્રોસેસ કરવાની જ નથી, પણ અનફિનિશ્ડ છે એમાં પણ એવું માની લેવાનું કે હવે આના પર કોઈ પ્રોસેસ કરવાની તો છે જ, પણ અત્યારે વેલ્યુએશન માટે આપણે ખાલી માનવાનું કે હવે આપણે આના પર કોઈ પ્રોસેસ નથી કરવાની, તો અત્યાર સુધી જે ખર્ચ થઈ ગયો એ ખર્ચ કેટલું, એના આધારે આપણે ફિનિશ સ્ટોકની વેલ્યુએશન નક્કી કરી શકીએ. ઠીક છે, ચલો. ચલો, ઓકે. તો એ પ્રોસેસને આપણે કહીએ છીએ ઇક્વિવેલન્ટ. એક્ઝામ્પલ સમજો કે if 1000 units are in stock of work in progress in which full material has been used, then from the viewpoint of material equivalent production is 1000. However, if they are finished to the extent of 50% in the respect of labor, લેબરના પ્રમાણમાં 50% જ ખર્ચ થયો છે તો લેબરમાં ઇક્વિવેલન્ટ યુનિટ કેટલા થઈ જશે 500. યુનિટ 1000 જ છે પણ ખર્ચ ખાલી કેટલા યુનિટનો લાગ્યો છે 500 યુનિટનો, તો આપણે ત્યાં 500 યુનિટ જ ગણીશું, 1000 નહીં, ફોર લેબર. એ જ પ્રમાણે ઓવરહેડમાં પણ થઈ જશે. હવે આપણી જે મેથડ છે એ મેથડની વાત કરીએ તો મેથડમાં સૌથી પહેલાં આપણે અહીંયા ગણવાનું છે એબનોર્મલ વેસ્ટેજ ઓર એબનોર્મલ ગેઇન. બરાબર, આપણી મેથડનું નામ શું છે, ઇક્વિવેલન્ટ પ્રોડક્શન યુનિટ. સૌથી પહેલાં કેલ્ક્યુલેશન કરો એબનોર્મલ વેસ્ટેજ ઓર એબનોર્મલ ગેઇન. કઈ રીતે ગણતરી કરશો તો જે આપણે પ્રોસેસ 1માં કરતા હતા એ જ છે, પણ અહીંયા ઓપનિંગ સ્ટોક અને ક્લોઝિંગ સ્ટોક બે વધી જશે. સૌથી પહેલું અહીંયા આવશે ઓપનિંગ સ્ટોક ઓફ WIP, વર્ક ઇન પ્રોગ્રેસનો ઓપનિંગ સ્ટોક. એમાં પ્લસ કરીશું ઇનપુટ યુનિટ ને જે મળશે એ આપણું થશે ટોટલ ઇનપુટ. એમાંથી માઇનસ કરીશું નોર્મલ વેસ્ટેજ, એટલે જે મળશે એ થશે આપણા માટે
ટોટલ ઇનપુટ માઇનસ વેસ્ટેજ, પછી ક્લોઝિંગ સ્ટોક ઓફ WIP. WIP મતલબ વર્ક ઇન પ્રોગ્રેસ. વર્ક ઇન પ્રોગ્રેસનો ક્લોઝિંગ સ્ટોક બાદ કરી દો અને પછી જે વધે એ થશે આપણું નોર્મલ આઉટપુટ. અને આ નોર્મલ આઉટપુટને આપણે એકચ્યુઅલ આઉટપુટ સાથે કમ્પેર કરીએ એટલે જે મળશે એ થશે એબનોર્મલ. જો કેલ્ક્યુલેશન એ જ છે જે આપણે પ્રોસેસ 1માં કરતા હતા એ, પણ અહીંયા ખાલી 2 પોઈન્ટ એડ થયા. ઓપનિંગ સ્ટોક પ્લસ કરવાનો છે, ક્લોઝિંગ સ્ટોક માઇનસ. પણ ક્યાં? તો સૌથી પહેલાં ઓપનિંગ સ્ટોકથી સ્ટાર્ટ થશે. ઓપનિંગ સ્ટોકમાં ઇનપુટ યુનિટ પ્લસ થશે, નોર્મલ વેસ્ટેજમાંથી બાદ થશે. જે પર્સન્ટેજ કરશો નોર્મલ વેસ્ટેજના આપેલા હશે એ પર્સન્ટેજ પણ આપણે ઓપનિંગ પ્લસ ઇનપુટના જે ટોટલ આવશે એના પર જ કરવાના. પછી ક્લોઝિંગ સ્ટોક બાદ કરી દો અને પછી જે આવશે નોર્મલ આઉટપુટમાં. એટલે આપણે ઇનપુટની અંદર જ ઓપનિંગ અને ક્લોઝિંગ સ્ટોક એડજસ્ટ કરવાનો, બરાબર. અને નોર્મલ વેસ્ટેજ જ્યારે ગણો ત્યારે ઓપનિંગ પ્લસ ઇનપુટ યુનિટ લઈને કરવાનું. ઓકે, પ્લસ આવે તો એબનોર્મલ વેસ્ટેજ અને માઇનસ આવે તો એબનોર્મલ. ત્યાર પછી આપણે 4 સ્ટેટમેન્ટ બનાવવાના છે. સૌથી પહેલું સ્ટેટમેન્ટ છે એ છે સ્ટેટમેન્ટ ઓફ ઇક્વિવેલન્ટ પ્રોડક્શન. એટલે જે પ્રોડક્શન યુનિટ છે આપણા, એ યુનિટને ઇક્વિવેલન્ટ કરવાના. તો એ ઇક્વિવેલન્ટ કરવા માટેનું આ ઇક્વિવેલન્ટ પ્રોડક્શનનું સ્ટેટમેન્ટ છે, બરાબર છે. એ સ્ટેટમેન્ટ આ પ્રમાણે તૈયાર થશે. પર્ટિક્યુલર્સમાં વિગત લખીશું આપણે. યુનિટ્સ, મટીરિયલ, વેજીસ, ઓવરહેડ. યુનિટ્સમાં આપણા ટોટલ યુનિટ આવશે. મટીરિયલમાં કેટલા પર્સન્ટેજ કામ થયું, લેબરમાં કેટલા પર્સન્ટેજ કામ થયું, ઓવરહેડમાં કેટલા પર્સન્ટ, એના આધારે સૌથી પહેલાં આવશે ત્યાં ઓપનિંગ સ્ટોક ઓફ WIP. યુનિટ્સમાં યુનિટ લખી દઈશું ટોટલ, અને જેટલા પર્સન્ટેજ જે હશે એ પર્સન્ટેજ મટીરિયલના પર્સન્ટેજ, અને જે પર્સન્ટેજ આવે એ આપણે જે ટોટલ યુનિટ છે એના પર્સન્ટેજ કરી અને આપણે મટીરિયલના યુનિટ લખીશું. એ પ્રમાણે લેબર, એ જ પ્રમાણે ફિનિશ્ડ ગુડ્સ, મતલબ જે પ્રોસેસ માટે આપણે કેલ્ક્યુલેશન કરીએ છીએ. અહીંયા આપણે આજે ગણતરી કરશું ને એ કોઈ એક જ પ્રોસેસ માટે, પ્રોસેસ 1 યા પ્રોસેસ 2 યા પ્રોસેસ 3. અહીંયા આપણે લેઝર જે બનાવવાના છે, એકાઉન્ટ જે બનાવવાના છે, એ પ્રોસેસ અકાઉન્ટ 1, 2, 3 ફિનિશ એવું નથી બનાવવાનું. કોઈ એક જ પ્રોસેસની વાત કરવામાં આવશે, એક જ પ્રોસેસની વિગત આપવામાં આવશે અને એ એક જ પ્રોસેસને આપણે અહીંયાનું એકાઉન્ટ તૈયાર કરવાનું, બરાબર. તો અહીંયા ફિનિશ્ડ ગુડ્સ જે છે એટલે મતલબ આ પ્રોસેસમાં આપણે જે વસ્તુ તૈયાર કરીએ એમાં ઇનપુટ માઇનસ ઓપનિંગ સ્ટોક. ઓપનિંગ સ્ટોક તો પહેલેથી આવે છે, તો આપણે તૈયાર નથી કર્યા. આ પ્રોસેસમાં જે આપણે ઇનપુટ કર્યું એમાંથી ઓપનિંગ બાદ કરી દઈએ મળશે. તો એના જે પર્સન્ટેજ છે એ પર્સન્ટેજ પ્રમાણે આપણે મટીરિયલ, વેજીસ અને ઓવરહેડ લઈ લઈશું. ત્યાર પછી ક્લોઝિંગ સ્ટોક. ક્લોઝિંગ સ્ટોકના પર્સન્ટેજ જે પ્રમાણે હશે એ પ્રમાણે આપણે યુનિટ્સ લખી દઈશું. પછી નોર્મલ વેસ્ટેજ, બરાબર. આટલું થઈ જાય એટલે ટોટલ કરી દો અને એ ટોટલમાં એડજસ્ટ કરવાનું છે આપણે એબનોર્મલ વેસ્ટેજ અથવા એબનોર્મલ ગેઇન. જો એબનોર્મલ વેસ્ટેજ હોય તો પ્લસ જ કરવાનું છે, કોઈ ઇશ્યુ નથી. પણ જો એબનોર્મલ ગેઇન હોય તો જે આન્સર મળશે આપણને એ આન્સર મળશે ઇક્વિવેલન્ટ યુનિટ. એટલે કે મટીરિયલ લેવલે કેટલા યુનિટ છે, લેબર લેવલે કેટલા યુનિટ છે અને ઓવરહેડ લેવલે કેટલા યુનિટ છે એ આપણને અહીંયા ક્લિયર છે, બરાબર. તો આ પ્રમાણે થઈ ગયું આપણું ઇક્વિવેલન્ટ પ્રોડક્શનનું સ્ટેટમેન્ટ. બીજું સ્ટેટમેન્ટ જે છે એ બનાવીશું, સોરી, પેલા આ જે સ્ટેટમેન્ટ છે સ્ટેટમેન્ટમાં પર્સન્ટેજ કઈ રીતે લેવાના એ સમજી લો. જે પર્ટિક્યુલર એટલે કે જે પર્ટિક્યુલરનો ક્રમ છે એ ક્રમ પણ જાળવી રાખવાનો છે અને એમાં કયા પર્સન્ટેજ કેટલા લેવાના એ પણ આપણે ધ્યાન રાખવાનું છે. તો ઓપનિંગ સ્ટોક જે છે એ ઓપનિંગ સ્ટોકમાં દર વખતે તમને પર્સન્ટેજ આપેલા હશે. જો આપેલા હોય તો જે 100%માંથી આપણે ગિવન પર્સન્ટેજ માઇનસ કરવા. કેમ આવું? તો 100% એટલે કે એ 100% વર્ક પૂરું થઈ ગયું, મતલબ એ ઓપનિંગ સ્ટોક છે, મતલબ એ બીજી પ્રોસેસમાંથી અહીંયા આવે છે, તો એના પર આટલા પર્સન્ટેજ વર્ક થઈ ગયું છે એ તમને આપેલું હોય. સપોઝ માની લો કે એવું કીધું કે મટીરિયલમાં 50%, લેબરમાં 30%, ઓવરહેડમાં 40%. તો મતલબ શું થયું કે 50%, 30%, 40% કામ થઈ ગયું છે. હવે કેટલું કરવાનું? મટીરિયલમાં 50% કરવાનું, આમાં 40% છે તો 60% બાકી રહ્યું અને પેલામાં 30% બાકી રહ્યું, 70% બાકી રહ્યું. તો અહીંયા આપણે ઓપનિંગ સ્ટોકમાં હંમેશા શું કરવાનું? 100 માઇનસ ગિવન પર્સન્ટેજ લેવાના. જે આપણે સ્ટેટમેન્ટમાં અહીંયા પર્સન્ટેજ લખીએ છીએ ને, આ પર્સન્ટેજનું કોલમ જે હતું એ પર્સન્ટેજ કોલમમાં અહીંયા અને 100 માઇનસ ગિવન પર્સન્ટેજ કરવાના. જે પર્સન્ટેજ અહીંયા લખો એ પર્સન્ટેજ આ યુનિટ પર એપ્લાય કરી જે યુનિટ આવે એ મટીરિયલના યુનિટમાં મટીરિયલ લખવાનું. આના પર્સન્ટેજ અહીંયા કરી વેજીસમાં લખો અને અહીંયા લખો ઓવરહેડ.
બરાબર. તો આ થઈ ગયું આપણું પહેલું સ્ટેપ સ્ટેટમેન્ટ બનાવવા માટેનો પર્સન્ટેજ માટેનું. બીજું સ્ટેપ ફિનિશ ગુડ્સ જે છે એ ફિનિશ ગુડ્સ તો આપણે આ જ પ્રોસેસમાં તૈયાર કર્યો તો એમાં હંમેશા કેટલા લખી દેવાના 100%, 100%. જે યુનિટ હશે એના એ જ બધામાં આવશે. ત્રીજો નંબર શું હતો? ક્લોઝિંગ સ્ટોક. તો ક્લોઝિંગ સ્ટોકમાં હંમેશા એઝ પર ગિવન પર્સન્ટેજ, જે પર્સન્ટેજ આપેલા હોય તે જ બુકમાં ક્વેશ્ચનમાં જે આપેલા હશે એ જ લખવાના. બરાબર. નંબર 4 છે નોર્મલ વેસ્ટેજ. નોર્મલ વેસ્ટેજ 0. નોર્મલ વેસ્ટેજ યુનિટ્સમાં 0%. 0% લખશો એટલે યુનિટ પણ કેવા થઈ જશે? 0. નથી લખવાના. બટ યુનિટના કોલમમાં આવશે. સમજો અહીંયા સ્ટેટમેન્ટ ફરી અહીંયા કહું, નોર્મલ વેસ્ટેજ કઈ રીતે લખશો? અહીંયા જે આપણે ફોર્મેટ લખ્યું નોર્મલ વેસ્ટેજ, તો યુનિટ્સમાં એના યુનિટ્સ તો લખવાના જ. પર્સન્ટેજમાં બધામાં શું થઈ જશે? 0. હવે પર્સન્ટેજમાં 0 તો મટીરિયલમાં 0, લેબરમાં 0, ઓવરહેડમાં 0. નોર્મલ વેસ્ટેજની કોસ્ટ લાગે છે પણ એ કોસ્ટ જે છે એ આપણે એ કોસ્ટને આપણે આપણા યુનિટમાં કવર કરી લઈએ છીએ, માટે એને ઇક્વલન્ટ લેવાના નથી, પણ યુનિટ્સમાં ખાલી કોલમમાં લખવાના. બરાબર છે. તો નોર્મલ વેસ્ટેજ પછી શું આવશે આગળ? એબનોર્મલ વેસ્ટેજ. જો એબનોર્મલ વેસ્ટેજ હોય તો એના પ્લસ કરવાનું છે અને પર્સન્ટેજ કેટલા આવશે? તો એઝ ગિવન, જે આપેલા છે. જો નથી આપ્યા તો 100%. જ્યારે એબનોર્મલ ગેઇન માઇનસ કરવાનું છે. એબનોર્મલ ગેઇનમાં ઓલવેઝ 100%. ધ્યાન રાખજો ખાસ, એબનોર્મલ ગેઇન પર્સન્ટેજ આપેલા હોય તો એ નહીં લેવાના, ઓલવેઝ 100%. રિપીટ ફરી એકવાર કરીએ. આપણા જે 5 જે ઓર્ડર છે, 5 ક્રમમાં જ આપણે સૌથી પહેલો ઓપનિંગ સ્ટોક, બીજું આવશે ફિનિશ ગુડ્સ, ત્રીજું આવશે ક્લોઝિંગ સ્ટોક, ચોથું આવશે નોર્મલ વેસ્ટેજ અને પાંચમું આવશે એબનોર્મલ વેસ્ટેજ અથવા એબનોર્મલ ગેઇન. પર્સન્ટેજમાં ઓપનિંગ સ્ટોકમાં 100 માઇનસ ગિવન પર્સન્ટેજ, ફિનિશ ગુડ્સમાં ઓલવેઝ 100%, ક્લોઝિંગ સ્ટોકમાં એઝ પર ગિવન જે આપેલા છે એ જ લેવાના, નોર્મલ વેસ્ટેજમાં 0, એબનોર્મલ વેસ્ટેજ હોય તો ગિવન, ના આપેલા હોય તો 100, જ્યારે એબનોર્મલ ગેઇનમાં ઓલવેઝ 100% આપેલા હોય તો એ નહીં. આ સ્ટેટમેન્ટ તૈયાર થઈ જાય પછી આપણે બનાવવાનું કોસ્ટ સ્ટેટમેન્ટ, એટલે કે દરેક યુનિટની કોસ્ટ કેટલી, મટીરિયલ વાઇઝ કોસ્ટ કેટલી, લેબર વાઇઝ કોસ્ટ કેટલી, એના માટેનું કરવું. પર્ટિક્યુલર ટોટલ કોસ્ટ એન્ડ ઇક્વિવેલન્ટ યુનિટ. ઇક્વિવેલન્ટ યુનિટ એટલે આપણને પહેલામાં જે ઇક્વિવેલન્ટ યુનિટ મળ્યા તે પહેલા સ્ટેટમેન્ટમાં જેનો લાસ્ટ જે આન્સર હતો ટોટલ, એ ટોટલ ઇક્વિવેલન્ટ યુનિટ કહેવાય. મટીરિયલની કોસ્ટ જે આપેલી હોય એ મટીરિયલની કોસ્ટ લખો, એને ડિવાઈડ કરી દો, સોરી એમાં પ્લસ ઇન્ક્રીઝ, જો કોઈ વધારો આપણને કીધો હોય તો એ વધારો પ્લસ કરો, નોર્મલ વેસ્ટેજ હોય તો એમાંથી એ બાદ કરો, પછી જે કોસ્ટ આવે એ કોસ્ટને આપણે ઇક્વિવેલન્ટ યુનિટ વડે મલ્ટીપ્લાય કરીએ તો જે મળે એ થઈ જાય આપણા માટે કોસ્ટ પર યુનિટ. બરાબર છે. ત્યાર પછી આવશે અહીંયા વેજીસ. વેજીસની કોસ્ટ આપી હોય એને ઇક્વિવેલન્ટ યુનિટ વડે ડિવાઈડ કરો, કોસ્ટ પર યુનિટ મળી જાય. ઓવરહેડ. બરાબર છે. અને ટોટલ પર યુનિટ કોસ્ટ, ટોટલ કરશો એટલે આપણને પર યુનિટ ટોટલ કોસ્ટ મળે. શું કરવાનું છે જો અહીંયા, તો આપણું જે પહેલું સ્ટેટમેન્ટ હતું ને, કેટલા કોલમ હતા? મટીરિયલ, વેજીસ, ઓવરહેડ. અહીંયા તમને મટીરિયલના યુનિટ મળશે, અહીંયા તમને વેજીસના યુનિટ મળશે, અહીંયા ઓવરહેડના યુનિટ. તો આ ઇક્વિવેલન્ટ યુનિટ મળે આપણને પહેલા સ્ટેટમેન્ટમાં. બીજા સ્ટેટમેન્ટમાં હવે શું કરવાનું? તો ત્રણેય ખર્ચાઓ છે એ ખર્ચાઓની વિગત આપણને રકમમાં આપી હશે કે મટીરિયલનો ખર્ચ આટલો થયો, વેજીસનો ખર્ચ આટલો થયો, ઓવરહેડનો ખર્ચ આટલો થયો. હવે એ ત્રણેય ખર્ચ પ્રમાણે કેટલા યુનિટ એમાં કમ્પ્લીટ થયા એ આપણે ફાઇન્ડ કરીએ. તો એ ખર્ચાઓને એ યુનિટ વડે ડિવાઈડ કરીએ એટલે આપણને એક યુનિટની મટીરિયલની કોસ્ટ મળી જાય. બરાબર. તો આ થઈ ગયું આપણું કોસ્ટ સ્ટેટમેન્ટ. નેક્સ્ટ ત્રીજું સ્ટેટમેન્ટ બનાવવામાં આવશે, એનું નામ છે ઇવેલ્યુશન સ્ટેટમેન્ટ. ઇવેલ્યુશન સ્ટેટમેન્ટ આ પ્રમાણે તૈયાર થશે. ઇવેલ્યુશન એટલે દરેકની વેલ્યુ. અહીંયા જે ક્રમ છે ને એ ક્રમ ફરી પાછો આપણો જે 1માં હતો એ 1 એટલે કે ઇક્વિવેલન્ટ યુનિટમાં જે ક્રમ હતો એ ઓપનિંગ સ્ટોક, ફિનિશ ગુડ્સ, ક્લોઝિંગ સ્ટોક, નોર્મલ વેસ્ટેજ, એબનોર્મલ વેસ્ટેજ, એ જ ક્રમમાં પાછું અહીંયા ગણતરી કરવાની. કઈ રીતે? જો ઓપનિંગ સ્ટોક, ઓપનિંગ સ્ટોકમાં કેટલા કોલમ રાખ્યા હતા આપણે? મટીરિયલ, વેજીસ, લેબર 3 હતા. ત્રણેયમાં જો યુનિટ અલગ અલગ આવ્યા હોય તો એ ત્રણેયના યુનિટ્સ, અને બીજા સ્ટેટમેન્ટમાં આપણે એક યુનિટની શું ગણી? કોસ્ટ. એ કોસ્ટ વડે મલ્ટીપ્લાય. એટલે ઓપનિંગ સ્ટોક કઈ રીતે મળશે? મટીરિયલ ઇક્વિવેલન્ટ યુનિટ પ્લસ ઇન્ટુ પર યુનિટ કોસ્ટ, વેજીસ માં પણ એ પ્રમાણે અને ઓવરહેડમાં પણ એ પ્રમાણે. તો અહીંયા આગળના બે સ્ટેટમેન્ટ ઓકે હશે એટલે ત્રીજું સ્ટેટમેન્ટ આપણે ખાલી ગણતરી કરવાની છે. અહીંયાથી શું લેવાનું છે? પહેલું સ્ટેટમેન્ટ જે હતું અહીંયાથી શું લેવાનું?
ઓપનિંગ સ્ટોકના અહીંયા જે યુનિટ્સ આવ્યા હોય તે મટીરિયલના યુનિટ્સ, વેજીસના યુનિટ્સ, ઓવરહેડ્સના યુનિટ, બરાબર છે. અને બીજા સ્ટેટમેન્ટમાંથી એટલે કે કોસ્ટમાંથી મટીરિયલની પર યુનિટ કોસ્ટ, વેજીસની પર યુનિટ કોસ્ટ અને ઓવરહેડની પર યુનિટ કોસ્ટ. એ પહેલું કોલમ જે છે સ્ટેટમેન્ટ ઓફ ઇક્વિવેલન્ટ એની આપણે રો લેવાની, એ કોસ્ટ સ્ટેટમેન્ટ છે એનું આપણે કોલમ લેવાનું. એ બંનેનું શું કરી દેવાનું? મલ્ટિપ્લિકેશન કરી. ઓપનિંગ સ્ટોક ગણો ત્યારે ઓપનિંગ સ્ટોકની એ પ્રમાણે ત્યાંથી કોલમ રો પ્રમાણે યુનિટ્સ લેવાના અને બીજા સ્ટેટમેન્ટમાં કોલમ પ્રમાણે પ્રાઇસ લેવાની. એટલે સીધું જ આપણે અહીંયા મલ્ટીપ્લાય કરો એટલે ઓપનિંગ સ્ટોકની વેલ્યુ. એ જ પ્રમાણે ફિનિશ ગુડ્સ. હવે ફિનિશ ગુડ્સમાં આપણે શું કર્યું હતું? 100% લખ્યા. તો 100% લખો તો મટીરિયલમાં પણ એ જ આવે, વેજીસમાં પણ એ જ આવે અને ઓવરહેડમાં પણ બધામાં યુનિટ સરખા જ આવવાના. તો બધા યુનિટ ઇન્ટુ સીધું જ શું કરી દો? પર યુનિટ કોસ્ટ. મલ્ટીપ્લાય તમે 10,000 ગુણ્યા 12, 10,000 ગુણ્યા 15, 10,000 ગુણ્યા 18 કરો, અથવા સીધું જ 30,000 ગુણ્યા 3 એનું ટોટલ કરીને મલ્ટીપ્લાય કરો. એક જ વસ્તુ થાય ને. ફિનિશ ગુડ્સની સીધી જ આપણે ટોટલ કરી દઈશું. ટોટલ યુનિટ્સ ઇન્ટુ ટોટલ પર યુનિટ કોસ્ટ. ક્લોઝિંગ સ્ટોકમાં સેમ જે આપણે મટીરિયલમાં ઉપર ઓપનિંગ સ્ટોકમાં લખ્યું એ પ્રમાણે, પણ અહીંયા આપણે ક્લોઝિંગ સ્ટોકના જે યુનિટ્સ હોય એ લેવાના. કોસ્ટ તો બધામાં એની જ રહેવાની. નોર્મલ વેસ્ટેજમાં યુનિટ ત્યાં શું હતા? 0. યુનિટના કોલમમાં યુનિટ છે પણ મટીરિયલ, વેજીસ, ઓવરહેડમાં શું થઈ ગયું હતું? 0. તો અહીંયા કોઈ એની કોસ્ટ આવશે નહીં. પછી એબનોર્મલ વેસ્ટેજ હોય તો એબનોર્મલ વેસ્ટેજની આપણે જે પ્રમાણે હતી એ પ્રમાણે યુનિટ્સ લઈ લઈશું. એબનોર્મલ ગેઇન હોય તો માઇનસ કરી દઈશું, એની જે કોસ્ટ આવશે એ પ્રમાણે, બરાબર છે. અને અહીંયા મળીશું ટોટલ કોસ્ટ મળે. 3 સ્ટેટમેન્ટ તૈયાર કરવાના. પેલું ઇક્વિવેલન્ટ પ્રોડક્શન યુનિટ ફાઇન્ડ કરો, બીજું કોસ્ટ ફાઇન્ડ કરો અને ત્રીજું એ બંને પરથી ટોટલ ગણતરી, બરાબર છે. ત્યાર પછી બનાવવાનું પ્રોસેસ અકાઉન્ટ એઝ પર પ્રોસેસ 1. જે પ્રોસેસ 1 માં બનાવતા હતા એ જ. ઇનપુટ યુનિટ આવશે, મટીરિયલ આવશે, લેબર આવશે, ઓવરહેડ આવશે, નોર્મલ વેસ્ટેજ આવશે, બરાબર. એબનોર્મલ વેસ્ટેજ હશે તો જમા બાજુ આવશે અને ગેઇન હશે તો ઉધાર બાજુ આવશે. બાકી જે હશે એ ટ્રાન્સફર કરી દઈશું નેક્સ્ટ પ્રોસેસમાં. આ સેમ એ જ અકાઉન્ટ્સમાં અહીંયા લખ્યું છે જેથી તમને એનું અહીંયા રિપીટ થાય, પણ આની અંદર 2 વિગત વધારવાની. ડેબિટ સાઇડ આવશે ઓપનિંગ સ્ટોક ઓફ WIP અને ક્રેડિટ સાઇડ આવશે ક્લોઝિંગ સ્ટોક. આ 2 વિગત. ફર્સ્ટ જે ઇનપુટ યુનિટ લખ્યું ને ડેબિટ સાઇડ, એના ઉપર લખી દેવાનું ઓપનિંગ સ્ટોક ઓફ WIP. અહીંયા ટ્રાન્સફર કરો છો એના લખી દેવાનું, બરાબર છે. તો આ થઈ ગઈ આપણી. ચલો એક ક્વેશ્ચન જોઈ લઈએ પ્રેક્ટિકલી, થોડું ક્લિયર થાય સ્ટેટમેન્ટ કઈ રીતે બનાવવાના છે. એકદમ બેઝિક ક્વેશ્ચન છે મેથડ સમજવા માટે. ક્વેશ્ચન નંબર 4 છે. જો સિમ્પલ ક્વેશ્ચન એક અહીંયા હું લઉં છું. ધ ફોલોઇંગ ઇન્ફોર્મેશન રિલેટિંગ ટુ કોસ્ટ ઇઝ ઓબ્ટેન્ડ ફ્રોમ ધ બુક્સ ઓફ અક્ષય મેન્યુફેક્ચરિંગ કંપની લિમિટેડ. કેલ્ક્યુલેટ ઇક્વિવેલન્ટ પ્રોડક્શન, કોસ્ટ પર યુનિટ એન્ડ વેલ્યુ ઓફ ક્લોઝિંગ વર્ક ઇન પ્રોગ્રેસ. ક્લોઝિંગ સ્ટોકની વેલ્યુ ગણો, આટલું જ પૂછ્યું છે. 3 વસ્તુ બનાવવાની કીધી છે. ઇક્વિવેલન્ટ પ્રોડક્શન ફાઇન્ડ કરો, કોસ્ટ પર યુનિટ ફાઇન્ડ કરો એન્ડ ક્લોઝિંગ વર્ક ઇન. સીધું જ તમને અહીંયા પૂછ્યું ને ક્લોઝિંગ વર્ક ઇન પ્રોગ્રેસ, તો પણ ઇક્વિવેલન્ટ તો બનાવવા જ પડે, કોસ્ટ પણ બનાવવી જ પડે, ત્યાર પછી તો આપણે વેલ્યુ ફાઇન્ડ કરીશું. ઓકે. કમ્પ્લીટેડ યુનિટ્સ એટલે ફિનિશ ગુડ્સ 5000. ઇનકમ્પ્લીટ યુનિટ્સ એટ ધ એન્ડ ઓફ ધ યર એટલે ક્લોઝિંગ સ્ટોક થઈ ગયું 1000. સ્ટેજીસ ઓફ કમ્પ્લીશન ઓફ વર્ક ઇન પ્રોગ્રેસ. વર્ક ઇન પ્રોગ્રેસ સ્ટેજીસ ઓફ કમ્પ્લીશન, કેટલું કામ થયું. મટીરિયલ 70, લેબર 50, ઓવરહેડ આટલું વર્ક કમ્પ્લીટ થયું છે. શેના પર? જે ક્લોઝિંગ સ્ટોક રાખ્યો ને 1000 એના પર્સન્ટેજ આપેલા છે. એન્ડ ધ પ્રોસેસ કોસ્ટ ડ્યુરિંગ ધ મંથ, ખર્ચ કેટલો છે એ આપ્યું છે અહીંયા. મટીરિયલના 28,500, લેબરના છે 22,000 અને ઓવરહેડ છે 60. બરાબર છે. ચલો જોઈએ આપણે અહીંયા સ્ટેટમેન્ટ તૈયાર કરીએ ઇક્વિવેલન્ટ પ્રોડક્શનનું. જો ઇક્વિવેલન્ટ પ્રોડક્શનમાં આપણે સૌથી પહેલા શું લખવાનું આવશે? ઓપનિંગ સ્ટોક છે નહીં, પછી ફિનિશ્ડ ગુડ. ફિનિશ ગુડ્સમાં ઇનપુટ માઇનસ ઓપનિંગ સ્ટોક. અહીંયા ઓપનિંગ સ્ટોક તો છે નહીં અને ઇનપુટ અહીંયા કેટલું હતું? જો 5000 કમ્પ્લીટેડ કહી દીધું ને, ઇનપુટ થઈ ગયું આપણે અહીંયા. સોરી, ફિનિશ ગુડ્સ થઈ ગયું આપણા માટે ઇનપુટ માઇનસ ઓપનિંગ સ્ટોક કરીને
તો બધામાં હંમેશા કેટલા લેવાના? 100%. 100% લઈએ તો યુનિટ કેટલા આવશે? એના એ જ 5000. ત્રીજું શું આવે છે? ક્લોઝિંગ સ્ટોક. ક્લોઝિંગ સ્ટોક અહીંયા કીધો છે 1000 અને એના પર્સન્ટેજ આપેલા હતા. જો 70% મટીરિયલમાં, લેબરમાં 50%, ઓવરહેડમાં 50%. અહીંયા આપણે લખ્યા જો 70, 50 and 50. હવે એ પર્સન્ટેજ આના કરવાના. 1000 into 70 એટલે 700 થશે મટીરિયલમાં, 50% વેજીસમાં એટલે 500 અને ઓવરહેડમાં 50% એટલે 500. પછી નોર્મલ વેસ્ટેજ છે નહીં અહીંયા. એબનોર્મલ વેસ્ટેજ, એબનોર્મલ ગેઇન એ પણ કશું છે નહીં અહીંયા. ત્યાં પણ પેલાની જેમ જ નિયમ યાદ રાખવાનો છે. કઈ કઈ વસ્તુ આપી હોય? ઇનપુટ યુનિટ હોય, નોર્મલ વેસ્ટેજ હોય, પર્સન્ટેજ હોય નોર્મલ વેસ્ટેજના અને એક્ચ્યુઅલ આઉટપુટ હોય, ત્યારે જ આપણે ગણી શકીએ. એ સિવાય કાંઈ નહીં. ટોટલ 6000 યુનિટ થયા. આપણે ઇનપુટ કર્યા હશે 6000, માંથી 5000 તૈયાર થયા અને 1000 રૂપિયા સ્ટોકમાં છે. પણ મટીરિયલના લેવલે જોઈએ તો કેટલા તૈયાર છે? ખાલી 5700. વેજીસમાં જોઈએ તો 5500 ને ઓવરહેડમાં જોઈએ તો 5000. આટલા તૈયાર થયા છે અલગ અલગ ખર્ચ પ્રમાણે. ટોટલ 6000 છે, એમાં 5000 તૈયાર થઈ ગયા છે, બરાબર. પણ જે સ્ટોકમાં છે, સ્ટોક પર મટીરિયલનો ખર્ચ 700 યુનિટ પર પૂરેપૂરો લાગી ગયો છે. વેજીસનો ખર્ચ 500 યુનિટ પર પૂરેપૂરો લાગી ગયો. ઓવરહેડ પર 500 યુનિટ પર પૂરેપૂરો ખર્ચ. તો મટીરિયલનો ખર્ચ ટોટલ કેટલા યુનિટ પર થયો કહેવાય? 5700 પર. હજુ 300 યુનિટ એવા છે કે જેના પર મટીરિયલનો કોઈ ખર્ચ થયો નથી. એ વર્ક ઇન પ્રોગ્રેસ છે, બરાબર. એ જ પ્રમાણે વેજીસમાં 5500 યુનિટ પર પૂરેપૂરો ખર્ચ થઈ ગયો છે વેજીસનો, ઓવરહેડમાં પણ. હવે સ્ટેટમેન્ટ ફાઇન્ડ કરો, સોરી કોસ્ટ ફાઇન્ડ કરો કોસ્ટ સ્ટેટમેન્ટ પ્રમાણે. તો કોસ્ટમાં મટીરિયલની કોસ્ટ અહીંયા હતી ને, જો કેટલી હતી? 23500. 23500 અને યુનિટ્સ કેટલા હતા જે આપણે ક્યાં જોઈ લેવાના? ફર્સ્ટ સ્ટેટમેન્ટમાં મટીરિયલના હતા 5700, એને 5700 વડે ડિવાઈડ કરો. પછી વેજીસ 22000 હતી, એના 5500 યુનિટ હતા એટલે 4 રૂપિયા થશે એક યુનિટના. ઓવરહેડના 16500, 5500 યુનિટ હતા એટલે 3 રૂપિયા. શું કર્યું આપણે? ત્યાંથી આડી કોલમમાંથી આપણે લીધા યુનિટ્સ, ત્યાં આપણે સીધું કરી દીધું ખર્ચ જે આપેલો હતો એ ખર્ચ પ્રમાણે ડિવાઈડ કરીને એક યુનિટની કોસ્ટ ફાઇન્ડ કરી લીધી. ટોટલ અહીંયા આપણે જે પણ યુનિટ્સ તૈયાર થયા ને એની પર યુનિટ કોસ્ટ થઈ ગઈ 12 રૂપિયા. મટીરિયલના 5, વેજીસના 4, ઓવરહેડના 3 એટલે ટોટલ થઈ ગયા 12, બરાબર. હવે ઇવેલ્યુશનમાં આપણને બધાની વેલ્યુ મળે. સૌથી પહેલા શું લખવાનું? ઓપનિંગ છે જ નહીં, ડેશ. ફિનિશ ગુડ્સમાં સીધા જ 5000 ગુણ્યા 12 કર્યા. હવે સમજો, આ સમજવાનું ખાસ. 5000 ગુણ્યા 12 આપણે શું કર્યું? કઈ રીતે 5000 ગુણ્યા 12 કર્યા? તો જો અહીંયા આપણે પ્રોડક્શનના જ્યારે ગણતરી કરી 5000 યુનિટ હતા, અહીંયા 5 5 5. હવે અહીંયાથી હું 5-5000 લઉં દરેકમાં અને અહીંયાથી આપણે લઈએ 5 4 3. તો 5000 ને 5 વડે ગુણાકાર કરો, 4 વડે ગુણાકાર કરો, 3 વડે ગુણાકાર કરો, બધામાં 5-5000 જ છે. તો સીધા 5000 ગુણ્યા 12 કરો, આન્સર તો એક જ આવવાનો ને. તો ફિનિશ ગુડ્સમાં હંમેશા આવું જ થશે. એટલે ફિનિશ ગુડ્સમાં સીધું જ શું લઈ લેવાનું આપણે? 5000 અને જે ટોટલ કોસ્ટ આવી પર સીધા. ક્લોઝિંગ સ્ટોક મટીરિયલના 700 હતા, 5 રૂપિયા ભાવ છે. વેજીસના 500 હતા, 4 રૂપિયા, 500. હવે અહીંયા શું કર્યું આપણે? તો અહીંયાથી આપણે આ રીતે કેલ્ક્યુલેશન કરી. અહીંયાથી આપણે ક્લોઝિંગ સ્ટોકના યુનિટ લીધા 700, 500, 500 અને અહીંયાથી આપણે એની કોસ્ટ લીધી. મટીરિયલમાં 5, 4 અને 3. ત્યાં અલગ અલગ યુનિટ છે એટલે આપણે શું કરવું પડે? અલગ અલગ યુનિટ છે તો અલગ અલગ આપણે મલ્ટીપ્લાય કરવું પડે. ટોટલ થઈ ગયા 7. તો ટોટલ આ પ્રોસેસની કોસ્ટ કેટલી થઈ ગઈ? 67000. અને એમાં આપણને ક્લોઝિંગની પણ વેલ્યુ મળી ગઈ 67000 ની અંદર. ક્લોઝિંગ સ્ટોક જે હતો એ 7000. આપણે આ પ્રોસેસમાં જે ગુડ્સ 100% કમ્પ્લીટ કર્યા એ કોસ્ટ હતી 60000. તો જે વર્ક ઇન પ્રોગ્રેસ જે હતો એ વર્ક ઇન પ્રોગ્રેસની કોસ્ટ જે સ્ટોક હતો. રાઈટ, કમ્પ્લીટ છે બધાને? તો આ પ્રમાણે આપણી મેથડ આપણે ફોલો કરવાની છે અને આપણે કેલ્ક્યુલેશન આ રીતે જ બધા ક્વેશ્ચન છે. અલગ અલગ ક્વેશ્ચન આવે જેમાં આવશે ના ક્વેશ્ચન છે ડિફરન્ટ છે. તો આ લેક્ચરની અંદર આપણે ખાલી સ્ટેટમેન્ટ કઈ રીતે બનાવવાનું એના માટેનો એક નોર્મલ ક્વેશ્ચન જોયો છે. તમારે મેથડ રિપીટ ખાસ ધ્યાનથી સમજી લેવાની છે. આ જે ક્વેશ્ચન સોલ્વ કરાવ્યો એ ધ્યાનથી જાતે ગણીને
સોલ્વ પણ કરવાનો છે. આમાં લખેલું તો છે જ, લખવાનું છે બુકમાં, પણ જાતે પણ એકવાર ટ્રાય કરજો કરવાનું, પછી આન્સરમાં મેચ કરજો તો એ બરાબર છે. તો ફ્રેન્ડ્સ, થેન્ક યુ.